સ્વાગત છે આપનું ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં। ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને વડોદરામાં પતંગ રસિયાઓ ધૂમ ખરીદી કરતા જોવા મળ્યા। ઉત્તરાયણના પર્વને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે મંદી મોંઘવારીને નેવે મૂકી પતંગ રસિયાઓ દોરા ચરખા સહિતના સાધનોની ધૂમ ખરીદી કરી રહ્યા છે। સમગ્ર શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ દરેક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાઇનીઝ દોરી કે કાચની દોરી નહીં રાખવાની વેપારીઓ અને નાગરિકોને સમજ આપવામાં આવી છે। ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવ સગર સાહેબ દ્વારા વિસ્તારમાં લાગેલી પતંગની દુકાનો પર ચાઇનીઝ દોરી નહીં રાખવા અને કાચની દોરી નહીં પીલવાની સમજ આપી હતી। સાથે જ સોસાયટી અને મહોલ્લાઓમાં વડીલ અને બાળકોની બેઠકો યોજી ઉત્તરાયણના તહેવારમાં કઈ કઈ તકેદારી રાખવી તેની સમજ પૂરી પાડવામાં આવી હતી। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા। ચાઇનીઝ દોરા એ લોકોના જીવ સાથે ચીડા છે। ચાઇનીઝ દોરા રાત્રે જે તુક્કલ આવે એ તુક્કલ છે એ શું કરે તો કે સળગે, ઉપર જાય એટલે સળગે એટલે લોકોના ઘર સળગે। એટલે તુક્કલનો ઉપયોગ નહીં કરવો, તુક્કલનું વેચાણ નહીં કરવા દેવું। તમને ક્યાંય લાગે કે ભાઈ અહીંયા વેચે છે તો પોલીસે જાણ કરવી। બીજું, તમારી દુકાનમાં કાચ જે છે સોડા બોટલમાંથી એમાંથી કાચ, ટ્યુબલાઇટના કાચ, સોડા બોટલ જે આમાં નાખવામાં આવે સરસ સાથે જે માંજો બનાવે તો એનો ઉપયોગ કરવો નહીં। તમારો મેં જોયું દોરીમાં ઉપયોગ થતો નથી, પણ ક્યારેય કોઈ પણ કહે તો ઉપયોગ કરવાનો નથી। ચાઇનીઝ દોરા નહીં અને જે કાચવાળું આવે છે જે માંજો એ રાખવાનો નથી, બરાબર? આ તમને ખાસ સૂચના છે। અને કોઈ સાથે કાલનો દિવસ રાત્રિના ટાઈમે બધા રીલ જે છે માંજો પવરાવા આવશે તો રોડ ઉપર કોઈ પણ વસ્તુ નહીં રાખવી, તમારે ખુલ્લી જગ્યા છે એમાં રાખવી। બીજું કે લોકો સાથે કોઈ મગજમારી કરવી નહીં, બરાબર? કંઈ હોય તો લેટ ગો કરવું થોડું। દોરી બને ત્યાં હું નીકળવાનું, જો કામ ધંધે જવાનું થાય તો રૂમાલ અહીંયા ગળા ઉપર બાંધી દેવો, આ એક મેઇન સેફટી છે। બીજું, બાળકોને તમે રોડ ઉપર ચાર રસ્તા પર દોડવા નહીં દો। તમે જો બાઇક ચલાવતા ધ્યાન રાખો અને તમારા બાળકો રોડ ઉપર પતંગ લૂંટવા ના જાય, કારણ કે આ અકસ્માત પાછો રોડ અકસ્માત અલગ છે। દોરીનો અકસ્માત, ધાબા પરથી પડવાના અકસ્માત, અને બીજો અકસ્માત કયો થયો? દોડવામાં પતંગ લૂંટવા જાય, બાઇક આવતો હોય, બાઇકવાળાનું ધ્યાન ના હોય, દોડતો દોડતો પતંગ પકડવા જાય અને બાઇકવાળે ફોર વ્હીલમાં એક્સિડન્ટ થાય। એટલે એ ખાસ, એટલે આજ મેં તમને જેટલા અકસ્માત બતાવ્યા એ બધા જ અકસ્માત થઈ શકે, તો સેફટી પૂરેપૂરી રાખવી જરૂરી છે। આપણે આપણા બાળકોને આજુબાજુ દરેક જગ્યાએ। બીજું, કિંમત પતંગની કિંમત છે એ 10 રૂપિયા છે। કોકે આમ લંગરિયું નાખ્યું પતંગ જતો જતો એમાં ઝઘડા નહીં કરો। તમે જુઓ આમાં વધારે ભાગના ઝઘડા કે ઓલું લંગર નાખે અથવા મારો પતંગ પકડી લીધો એમ કરીને ગાળાગાળી થાય ને પછી મોટો ઝઘડો થાય। પતંગ કેટલા રૂપિયાનો આવે? 5 રૂપિયાનો। તો એ 5 રૂપિયાના પતંગને લેટ ગો કરો, બીજો પતંગ આવશે જ તમારી પાસે પડ્યો જશે। 5000માં તમારો ઈગો અટકાઈ ગયો, કેમ મારો પતંગ પકડી લીધો, હું ચગાવું છું ને। લેટ ગો કરો, ઝઘડાને મૂળ ના આપો। તહેવાર છે, તહેવારની રીતે શાંતિથી ઉજવો અને બધા હળીમળીને ઉજવો। 5 રૂપિયાના પતંગ માટે થઈને ઝઘડા શું કામ કરો આપણે, બરાબર? એટલે આ બધી વસ્તુ તમે જાઓ તમારા સોસાયટીમાં સમજાવો। જો આ બાબત અકસ્માત જ્યારે થાય ને ત્યારે આપણો છોકરો, બાજુવાળાનો છોકરો દુઃખ થાય કે સારું આટલું ધ્યાન ના રાખ્યું, આટલું પાળીનું। અને ઘણીવાર કેવું થાય છે, એક જગ્યાએ એક હામટા માણસો ભેગા નહીં થયો, ઘણીવાર ધાબુ પોલું હોય, દિવાલ ખરાબ હોય, તમે આમ ઊભો હોય તો દિવાલ પડે તો 2-4 જણને વાગે, અકસ્માત થાય, ઘણા બધા થાય, ઘણા બનાવો બન્યા છે। તો આ બાબતે તમને સાવચેત કરવા અને સારી રીતે તમે શાંતિથી ઉજવણી કરો એવી બધાને શુભેચ્છા, બરાબર? તમારા પ્રશ્ન હોય તો મને કહો। मैं अगर अभी बाइक में फैमिली लઈને નાના છોકરા લઈને જતા હોય એમને મેં ઊભી રાખી એમને ટોકું છું કે ભાઈ અભી ઉત્તરાયણના ટાઈમ પર છોકરાને આગળ ના બેસાડો। અને અહીંના મેલ્લાના આજુબાજુ છોકરાને બી જાય છે તો કહું છું કે ભાઈ ચાલુમાં પતંગ લૂંટવા જવું નથી। આપણે પતંગો જોતી હતી, પતંગો મળે જ છે, પતંગો 2, 4, 5 લઈ જવાની, પણ એવી રીતે રોડ ક્રોસ બી કરવાનું નથી। એટલે તમે તો જશો જ જશો, પણ બીજાને બી સામે 2-3 જણા હશે એવી બાઇક લઈને પડશે તો અકસ્માત થશે વધારે। એટલે છોકરાઓનું સૂચન એવી ગાઈડલાઈન તો મેં આપી જ છે। અને ચાલુ બાઇકેમાં બી જે જાય છે એમને બી કહું છું ભાઈ સળિયા બળિયા લગાવો, તમારી સેફટી રાખો થોડી, એવી મેં ગાઈડલાઈન આપેલી છે। મને એવું લાગે છે પીઆઈ સાહેબ આવ્યા હતા એટલે આ છોકરા માટે ખાસ કરીને જે અકસ્માતને જે થાય છે, નાના છોકરા રોડ પર રોડ ક્રોસ કરીને જે દોરાદોરી કરે છે પતંગ લૂંટવા માટે,
એટલે એની સૂચના આપીને ગયા છે સાહેબ કે ભાઈ છોકરા બીજા કે ટેરેસ પર જે છોકરા જાય છે અને કદાચ વાયરના તાર બાર હોય છે એમાં બી અકસ્માત થાય છે. ત્રીજી વસ્તુ સાહેબ એવું કે ધાબાની ઉપર ટેરેસની ઉપર કદાચ તમે પેરાફીટ જે હોય છોકરો દોરો ખેંચતો પાછળ જતો રહે અને કદાચ ધાબો બાબો ઉપરથી પડી જાય એ બી અકસ્માત થઈ શકે છે. એમ બીજું કે પતરા પર ચડો તો તમે કોઈ પતરો બી એવું હોય છોકરાનું કદાચ વજન ના ઉઠાવતો હોય પતરો તો એના પર બી અકસ્માત થાય એવું છે સાહેબે કહીને ગયા છે. તો નાના મોટાને અને આજુબાજુમાં સાહેબ એવું કીધું તમારે જેટલું સૂચન છે એને બધાને સાવચેત રાખવી અને બધા આજુબાજુમાં તમારે કહેવું. જે ગીતો વગાડવામાં આવે છે શું કીધું એને? ઉત્તરાયણના દિવસે જે ડીજે વગાડીને જોરથી ડીજે વગાડીને મતલબ કોઈનું લાગણી દુભાય કોઈનું દિલ દુભાય એવા ગીતો બી ના વગાડવાનું સૂચન આપીને ગયા છે સાહેબ. દોરા માટે શું સૂચનો આપ્યા? દોરા માટે ચાઇનીઝ દોરી માટે ખાસ કરીને સૂચન આપીને ગયા છે સાહેબ કે ચાઇનીઝ દોરીની ચેકિંગ બી કરીએ આગળ અને સૂચન બી આપીને ગયા છે. અને બીજું કે કાચવાળી દોરીની સૂચન બી આપીને ગયા છે કે ભાઈ હવે પછી જો કાચ વાપરવાના નથી એટલે જે સરકારનું ગાઈડલાઈન આવ્યું છે તો આમાં વગર કાચની દોરી પર સૂચવાનું બંધ કરી દીધું. કાચવાળી જે હતી તે સૂચવાનું બંધ કરી દીધું. શું નામ તમારું? આબિદ મલિક, સંતોષ નગર.